બાપા હારી બાપા મને તાવ આવી ગયો તમે એક દા જવું જ પડશે કે નહીં ચાલે એવું બાપા તાને રવાતું જ નહીં બાપા બે ખોપલી બોય પાડી બાપા હેતમ નાખી તો પાછી લઈ લઉં હાલ લઈ લઉં ફોન કરો તારે ફોન કરતી હોય ફોન કરો નહીં ના ત્યાં તો હું ના કર તો હલો આમાં તો અપલી કરીને કઈ નાખી છે જલ્દી હા તો ટોટે પૈસા નાખવાના છોકરાના બે હોના હા આવો જલ્દી આવો તમે હા તો કાકો વણિયા થોડા લીમેલું ફૂટ આમાં મરી ગયું તો હા કે સાબો લઈ લે હું આપણે તું બાબા બાદ વસ્તીનો થઈ ગયું તાણે પૈસા ખવડાઈ જાના થોડા હા એમ તો કેવું હા આયા હા જલ્દી લો હું ચાલે તમારા બાપ બેટા બે આવે રોજ ને રોજ તમારો કંકા તમારો નોમ મિલતા નહીં બે જણા તમે કરો છો હું એટલી અમે શું કર્યું છે પણ આ થોપલી કાઢીને અમારે હેતમ નાખી દીધી છે અલે આ થોપલી માં મારે શું કરવા ને કાઢીને નાખી દેવી પડે તરંગડે નાખી તાર છોકરા જ નાખી આમ મને શું ખબર છોકરા જ નાખી છે ચકરી મગજ છે તાર છોકરાનું બાપા મારું નો માલ હશે પાછો મારા છોકરા તો કોઈ ચકરી મગજ નહીં તમારા બાપ બેટા બેનો ચકરી મગજ તમારા છોકરા ભમેલું મગજ છે ભમેલું હું થયું રોણાજી અલે યાર માર થોપલી કરે નાખી દે અમને તો કોઈ ખબર નહીં કે થોપલી આરી નાખી ગણી આરીએ કોણે નાખી છે તમને ખબર છે છોકરો છે ને ચકરી મગજ વાળો આ તમારા છોકરા ભમેલું મગજ છે એ નાખી અલે આ ભમેલું કે લે તને ખબર છે તી નાખી છે ના હું લે નાખું હું તો હેતમ આવ્યો નહીં બાપા વગર હું હેતમ આવતો જ નહીં એકલો છોકરો બે જેતા મંગાતા અમે બાપ બેટો બે અંગાતે અમે ગોડા છીએ તમે ગોડા નહીં ખાઈ છીએ ગોડો તું એ ગોડો જ છે ચકરી મગજ છે તમાર બેહોની એ નાના મોટે બોલ કરો છો સાચું હોય તો લાલાજી બોલવું પર હું સાચું છે આ તો મને ના ગોઠ મારા બાપા બેહન હમણાં તો સમાધાન કર્યું તો તમારા થોપલી નું હોય સોપાઈ હતી થોપલી તો એટલી ખબર નહીં પડતી કે આટલા જે વયકરજી તમારે એકે હાથ રાખવી પડે કે વયથી વય કોને નાખી પેલા જોણો કે કોને નાખી છે અમે બાદરી વાળી જાય છે આપણે ખાલી આ કાલ પાવાના તો આયા છે આજે અમે બાપ ને બેટો બે નડતા હોય તો તમે ત્યાં લઈ લ્યો આ ખેતર અમારે નહીં લેવું તમારે બાંધી કશું એ તો લઈ જ લેવાનું છે તને હાલવાનું તો નથી આખો કાઢવાનું હા તે હવે હાલ તૈયાર છીએ એ તમારો ભાઈ જ છે ભાઈને પણ આખો કાઢી મેળવાનો આ ભાઈ રીતા હતા નહીં અમે તો ભાઈ રીતે રહીએ બધી રીતે રહીએ બધું ને લેવું જ છે કે તમારે તો તમે શાંતિ રાખો તું આકા છોકરા શાંતિ રાખો પાછી જમીન લઈ જ લે લાભો મેં દસ પાઈ કશું નહીં બધી ખબર કોને કર્યું કોને નહીં હું રોણાજી કેવા જવાનો હતો કોને નાખી દે બાપુજી પેલા તમારા શેડર ને ફોન કરો તમારા દોસ્તાર છે ને શેડર ફોન બાપુજી કેમ ફોન કરાયો હું તમને કહું છે બધું અને તમારા બે ભાઈઓ લડાવવા વાળો જે શેડર છે તારો તો યાર રોમ નો માણસ છે મને ખબર છે ને એ રોમ નો માણસ કેવો છે આ તમે બે ભાઈઓ લડાવવા વાળો જે છે તાર હા બાપા જે થાળીમાં ખાધું એ થાળીમાં જ થૂક્યા લોહે જેવું છે બાપુજી વાત કહું તા તમને હા કયો આ શેડારીઓ અને આરોય ચક્રો બે જણા ભેરા ભર્યા ને એમાં બે ભાઈઓને જુદા પાડવા વાળો શેડારીઓ છે હા એને હવે સબક શીખવાડવો પડશે આપડે આ હું આટલી કોઈ કહેતો તો આટલી કોઈ કદી હવે મને મારાથી નેનો છે પણ કદી ઊંચા અવાજમાં ના બોલતો સાચી વાત છે બરોબર આ ખેતરમાં શેડારી હંગાત થયો ને એટલે આ ભાઈઓને લડાઈ ગાલી જઈને હા બરોબર છે આ ભાઈઓને શું ખબર પડે છે કે હારું આ કદી આ ભાઈ આવું નતો કરતો અને આ ભાઈને શેમ આમ કર્યું એવી આ ભાઈનું વાંચો ખુલ્લું આપણે એને સબક શીખવાડવો છે આપણે એક પ્લાનિંગ કરીએ
જો બોલો. તમારે રોણોજી મારવા આવે ને એટલે તમારે શેડાર ને પાછળ હંતાવાનું અને રોણાજી તમારે છે ને ચક્રાજી નહીં મારવાના અને ડાયરેક્ટ શેડાર ને ટોટિયા ઉપર જ મારવાના. અચ્છા, વાત સાચી છે. પ્લાનિંગ હારી છે. તે હારી જ છે ને. એ બોન થો આવ તમે બે જણ લડવા મંડો પેલો આવા સૌ શેડાર. તું હમોરો જે હો ને કે માર દાડીઓ હગું લઈ જાય તારું ઓળખ જે પાછો આ પાછું કોઈ દાડે કમેલી ભાઈ છે તો ભલે ભાઈઓ ના યાર આવું યાર બે ભાઈઓમાં થોડો ઝઘડો કરાતો હે. અંગ્રેજી લે છોકરા અંગ્રેજી બાબા કાપી નાખો બાકી નાખ્યો. મારો 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 બસ અંગ્રેજી ભાગી નાખ્યો. તે ભાગી જ જાય કે ટોટક્યો તારા કરમ એવો કર્યો છે તે. અંગ્રેજી તારો કોમ એવો છે એટલે તને આ બધું કરે છે. બાપા મેલું પોડા મેલું. હવે નહીં મારે, આલે છોકરા રાડે. ના મરે. કાપી નાખો આગળ આગળ પોડું કાપી નાખો જઈનું મારી ભૂલ થઈ ગઈ. આ તે બે ભાઈઓ લડાય ની મત આ તે ટોટીઓ પગાયો હતા ને. ભૂલ થઈ ગઈ મારી. હું માફી માંગુ છું તમારી. તે પેલા હું કાલ લડાવ પર બે ભાઈઓ તને ખબર નથી પડતી કે બે ભાઈનો રાગ આવે છે કે આપણે એ ખરાઈએ નહીં પડતું હોવાનું તું. કબે ભાઈ આ ગાયરો છે પણ હજી ઉધરતો નહીં તું યાર. પેલા મેલો નાના પર કાપી નાખો. ફૂકટનો અલ્યા પટાઈ જોઈ ના કરતી. પટાઈ દઉં તી. તે કોમ જ એવો કર્યો તે પણ માર જ ખોઈ ગયું તું. માફી માંગુ છું પણ કહું તો શું પગે પડું. ભોગવવામાં તારો ધોળાબા, ધોળાબા, માફી માંગાવો. માફી માંગ બે ભાઈઓની માફી માંગ પગે પડ. બે ભાઈઓની માફી માંગુ છું. પગમાં પડવાનું કહું તો શું? હા પડ, આલે પગમાં પગે ઓમ પડ મેલ કરું છું ને. હા નહીં મેલીએ પર. હા હજી તો હા કે હપાવ. જો તો માફી માંગુ છું. અમે એમ કે આજ છે કદી એક ગામમાં કોઈ બે ભાઈઓ નહીં લડાવું આજ તેરી કદી આવું નહીં કરું હું. મને પાછો પેલી એ બે ભાઈ હલા ભાઈ હજી મારા છે. માફી માંગુ તે છું. મારે આ તે કરો. ઈવોન તમે ગામનો કર્યું ખાધું છે છે. એટલે તારો ખોસો રાખો દારી અને ઘેર આવીને પેલા રાતે લાડવા કે લાડવા આલજો મને લાડવા ખાવા. આલુ બાપા લાડો આલુ. આઈ જાઓ ઘેર ઘેર. માફી માંગી અમે. હવે નીકળવાન કર ભાઈ, નીકળવાન કર. જુદો થઈ ગયો ભાઈ નકળા કરતા કે જુદો થઈ ગયો ભાઈ રોટો રોટો જા. મેલું હા, આપા અમે તારા કર્મની સજા ભોગવે તા બાપા પાડ્યો છે. બે ભાઈઓને આવવાનો સંગ કરતા નહીં. આ ના કરું વાત છે યાર શેડાડીનો આવું છે તમને નથી. ખબર પડી કે સાહેબ ઓહો. આ બે ભાઈઓ ફૂલ ટાઈમ માફ કરજે. તને ખબર પડે છે કે હવે મારો મોટા ભાઈ કદી ભાઈનો- આવું ના કરતો મોટા ભાઈનો વિશ્વાસ રાખો. ભૂલ થઈ હોય તો માફ કરજો. મને એ નાના મોટા બોલું તાનું છું તો તે. બોલ બોલ સબ સબ કરતું તું પણ મને ખબર જ નથી સાચી વાત તો. રોણો આ પૂછ્યો ચકરી મગજ તો મુશિયારવાળાનું અમે ચકરી મગજ કરું જીવ આ તમે તારા છોકરાને મારા છોકરાને બોલ બોલ કરે છે. પણ ચકરી મગજ આમ તમારું જીવ કે મારું જીવ અમારું અમારું. તારે હવે તમારે આવું છે ને મોટા ભાઈનું મોન રાખવાનું. રોણો રોણો નહીં કહેવાનો. તારું કહેવાનું. હા ભાઈ કરીને બોલાવાના. મોટો રોણો- ભાઈ છે આ રોણો રહ્યો. ભાઈ રોણો ભાઈ આયા. હા આ તમારો મોટો ભાઈ છે. હા મોટો ભાઈ ખરો. મોટા ભાઈનું મોન રાખવું એ પરમ બધું એ. ઓહો. એમને ખોટા ઝઘડા ના કરો એ. બાપા થોભલી તો મેલ દઉં. હજી બીજાના વાજે સરી જ ગયો તમે ઓવા સર એ ખરા. આ બાપા એવું ના બોલાય. અને અમુક ચકરા ખબર પડી કે અમુક કનું મગજ ચકરી છે હા મારું યાર વાળા. બરોબર એટલે અમુક ગામમાં આવા તો લોક ઘણું એ પડી છે કે બે ભાઈ ભાઈઓમાં ઈર્ખાઓ ગલાઈએ કોઈને સારું થતું હોય ને એટલે કે લાઈન વાસમાં ઊંઘું કાઢી દે એટલે બે ભાઈ લડશી અને ગમે તે બોલે કાઢી નાખે કે તમે તો તમારા ભાઈ તો આવી રીતના તમે ગુડ નહીં કરે છે ને તમે આવી રીતના પેલી એ છો ને. એટલે બે ભાઈઓને પાછું હતું એમ ના એમ થઈ જાય એટલે બાપા પેલા તો કોઈક અવસર હોય કે ક્યાં તો આવી રીતના શેઠો બાબતનું હોય તો એ ડખો વચમાં પહેરી જાય બરોબર. એટલે અમુક કોઈના મગજમાં જવું જ નહીં કે કોઈનું બોલાવવું નહીં ભાઈ બંને ભાઈ બન હોય તો કે રીતનો કે બોલો ભાઈ શીખ આલું તો હમી આલજે ના કે ઊંધી શીખ આલતો નહીં. આ ભાઈ ભાઈ માં લડાવવા વાળો જો તમારો હગો કર્યો તે આ ભાઈ ભાઈ માં લડાયા તમને લ્યો. સાચી વાત છે. લે અમુ સમાધાન કહી નાખો લે અમુ પટી ગયું બરોબર. અમે બાપ ને બેટો બે શાંતિથી ઊંઘો અને કોઈના વાદે સરતા નહીં પાછા. ઓવા. બાપા થોભલી લઈ લેવી છે ને. હા લેવાનો તો આપુજી આવજો. આવજો તા. હા આવજો હું તો લાલાજી. ઘેર જ આવતો તો એના માટે. હા, આવજો હો. હા. હારું કર્યું તમે આવી ગયા હો, એ હું તો આવજો. ઘેર જ આવતો તો હું પાછો ડોશીનો ફોન એટલે હું નીકળી ગયો પાછો. હા, હા. ટોપિયો બાંધી નાખ્યું છે. પેલો તો મારે તો શું વાત તો બહુ હાલત આવી છે. હવે બેસવા દે. હાય.
અરે આવું ના કરીએ તો આ પરિણામ ન આવે. ભાઈ ભાઈઓને લડાયા ને મારે ખાવાનું છે માર. દવાખાને જવું પડશે ને દવા કોઈ ખબર લેવાય આવે એવું નહીં. મારે તો શું કરવાનું? પેલા તો આમાં આવે ના કે મને લડાય એટલે એ તો આવવાના નહીં. અમારે શું કરવાનું? દવાખાને જવું તો પડશે. કોકનું બોલાવવું પડશે બીજા ભાઈને. તાને દવાખાને જગા આ તો કે મને લડાય છે એટલે એ તો આવવાના નહીં. તો મારે હું રાગે હેડવું પડશે. એવું દેખાય છે. અચ્છા મુંડો ભાઈ નાખ્યો છે. જવા દે.